ધી ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે 25 થી 27 જુલાઈ દરમિયાન નેશનલ કક્ષાના B2B ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું। ટેક્સટાઇલ ગાર્મેન્ટના મંચેસ્ટર ગણાતા ગુજરાતમાં ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી ધી ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા ગાંધીનગર હેલીપેડ ખાતે 25 થી 27 જુલાઈ દરમિયાન નેશનલ કક્ષાના 37માં B2B ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગાર્મેન્ટ ક્ષેત્રના 1000 કરતાં વધુ બ્રાન્ડ્સની વેરાયટીઝ એક જ સ્થળે જોવા મળી રહી છે। ત્યારે 25, 26 અને 27 જુલાઈ દરમિયાન રાજ્યના પાટનગર ગાંધીનગરને આંગણે આયોજિત ત્રિદિવસીય ટ્રેડ ફેરમાં ગુજરાત સહિત દેશભરમાંથી અંદાજિત 25 થી 30 હજાર ખરીદદારો ઉમટી પડે તેવી સંભાવના રહેલી છે। ત્યારે આ ઉપરાંત ટ્રેડ ફેરમાં રિટેલર, હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર તેમજ મોટી બ્રાન્ડના 350થી વધુ સહયોગીઓ દ્વારા ફેશન ઇન્ડસ્ટ્રીઝના 25,000થી વધુ પ્રોડક્ટ ડિસ્પ્લે કરવામાં આવશે। ટ્રેડ ફેરના આ શુભારંભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જય એન્ડ સોહમ પ્રાઇવેટ લિમિટેડના દયાળ લાલવાણી, કુશાળ ક્લોથિંગ LLPના પ્રકાશ એન્ડ કુશાલ દરજી, લીવી એપ્રલ્સના રાજુ કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર એસોસિએશન GGMAના પ્રેસિડેન્ટ વિજય પુરોહિત, સેક્રેટરી દિલીપ બેલાણી, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અર્પણ શાહ સહિતના હોદ્દેદારો તેમજ એસોસિએશનના તમામ કારોબારી સભ્યો દ્વારા આ ટ્રેડ ફેરને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। આ 37મો 37મો ગાર્મેન્ટ ફેર થઈ રહ્યો છે। સરકાર જો એક તો MSMEની માટે અપેક્ષા છે જે 45 ડેઝ જ રાખ્યું છે તેને 90 ડેઝ ઉપર લઈ જાય, અને જો 45 ડેઝ રાખવું તો બધા સેક્ટર પર એક જ જેવું રાખવું જોઈએ, તો એ યુનિફોર્મ લાગે, બાકી આ થયું નથી, વાયબલ નથી એકચ્યુઅલી આના માટે। બીજું સરકાર જોડે અપેક્ષા બીજું તો કંઈ ખાસ છે નહીં અમારી। એપ્રિલ પર માગ્યું હતું, પછીથી એ વાત થઈ નથી, પણ હવે હોપ કદાચ અમને આ વર્ષે એ આપે, એ અમારી અપેક્ષા। બીજી તો છે પૈસાની લફડાવાળા ઘણા કેસ ચાલે છે, એટલે એ ભાગો બહુ ભાગતા આવતા હોય છે, એના માટે સરકાર કોઈ નક્કર કોઈ કાયદો લાવે, જે ચીટરો માટેની જે પોલિસી છે એના માટે કોઈ સરકાર નક્કર કાયદો લાવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અને જે ચેક રિટર્નના જે કાયદો છે 138નો બહુ જ સ્લો ચાલતો હોય છે, એના માટે કોઈ કડક કાયદા લાવે તો આ ચીટરો કોઈ પણ સેક્ટરની અંદરમાં અમને હેરાન આવી રીતે ના કરી શકે। બજેટ ઓવરઓલ તો બહુ સારો છે અમારા સેક્ટર માટે, ઠીક છે, એ જે છે આમ સારું જ હતું, અને ઓવરઓલ સારું છે એટલે અમને સારું થવાનું જ છે। માર્કેટ અપ જશે તો અમારા માર્કેટ સેક્ટરને અપ થવાનું જ છે। રોટી પછી કપડાનું કામ આવે છે, કપડાનું કામ તો આખું સેક્ટર, આખા દેશનું સેક્ટર વધે તો જ ગાર્મેન્ટ ટેક્સટાઇલનું સેક્ટર વધે। ઓલ ઓવર ખૂબ સારું, નિર્મલા સીતારામને ખૂબ સારું બજેટ પેશ કર્યું છે, અને દેશની પ્રગતિ થાય એવું એમને આ બજેટ પેશ કર્યું છે, આપણે ખુશ છીએ। ઇવેન્ટમાં ટોટલ સ્ટોલ જે 350 ઉપર છે, મોર દેન 800 ઉપર બ્રાન્ડ્સ છે આમાં, અને ટોટલ વિઝિટર આખા દેશમાંથી 30 થી 35 હજાર B2B આવવાના છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।